અત્યારે અમે હે ને પોરબંદર સુદામાજીના મેઇન જગ્યા છે ને સુદામાની ત્યાં પહોંચી ગયા છે. આ છે એનો મેઇન ગેટ. આ બધી પાર્ટી જો આ જગ્યાએ બહુ જોરદાર છે. આ બાજુ લક્ષચોરાસી એટલે આપણે વર્તી ખેડામાં લક્ષચોરાસીમાં આટો ફરવો છે તેના એટલે અંદર જો અંદર ફોટોગ્રાફીનું વિડીયોગ્રાફી બંધ છે એટલે આપણે અહીંથી લઈ લઈ. આ બાજુ ધૂન મંડળી હાલે છે. લ્યો થાકી ગયા ભાઈ. આ છે લક્ષચોરાસી. હાલો એ લક્ષચોરાસીમાં આટો મારો બધા. લક્ષચોરાસીનો આટો ફરવા આવ્યા છે આપણે એટલે અહીંયા આટો ફરી લેવાનો. આ બધા ફરે જો. એ મન્નાભાઈ આટો ફેર્યા ને બધા. મજા આવી. તમે લક્ષચોરાસી ફર્યા હે? લક્ષચોરાસી નો આટો ફર્યા? ક્યાં ફર્યા? આ એ બધું આટો ફર્યા ને કે ટપી ગયા હતા? કઈ અડધું ટપી ગયા જો. ટપી ગયા. એટલે ભાઈ આમાં જો અડધા ટાઈપા છે અને અડધા હે ને લક્ષચોરાસી પરિક્રમા કરી છે. મને તો નથી લાગતું કે આમાં કોઈના કિસ્મત. ભાઈ અમે તો જો અમે કાયદેસર કરી. તમે કરી છે ને એ જ રીતે અમે કરી છે પણ મને નથી લાગતું. આપણે તો કાયદેસર જ કરી. કારણ કે તમારા ભાભી તમારા જેવા 3-4 જણા તપતા હતા. મારાથી જેમ ન કહેવાય ને કે તમે નથી. એવી વાત હતી. કાંઈ વાંધો નહીં. ભલે તપી ગયા તો એમાં સારું. હાલો પાણી પી લે. તમને મહાત્મા ગાંધી તમને ખબર છે, મને ખબર. હાલો તો પાણી પી લે પછી જાય મહાત્મા ગાંધીજીની જગ્યાએ જન્મ સ્થળે જવું. જો આપણે આ કીર્તિ મંદિર છે આપણે ગાંધીજીનું જન્મ સ્થળ છે ને અહીંયા આવી જાય. હાલો આપણે બધું છે ને ફરી લે. હાલો આમાં જો એનું બધું જૂની વસ્તુ પડી છે. જો અહીંથી જ છે. જો આપણે ગાંધીજી બાપુજી એનો રેટિયો આખા જો રેટિયો આવા જ છે. એટલે આ બધું ગાંધીજીની વસ્તુ છે બધી. કાપડ બનાવતા. હા રેટિયો કાઢતા. હા આપણા અંગ્રેજોને ભગાડ્યા ને જો આ બાપુએ આટલા પુસ્તકો આપણે વિદેશમાં જઈને આ બધું વિદેશી ભણતર કર્યું હતું. આ બધું એસ્ટ્રોલોજીનું બધું જો આ બધા પુસ્તક એના છે ગાંધીજી બાપુના. આ બધા આ કસ્તુરબા હતું. જો આખો આંબો જો આ ગાંધીજી બાપુનો આંબો આખો છે જો ઉતાર્યો. આ જે એના મકાનનું દસ્તાવેજ છે. જો આ ગાંધીજી બાપુના મકાનનું દસ્તાવેજ. આ જો આ બધું આ લોટા અને જો બધું આ ગાંધીજી બાપુનું રિયલ છે. નિલેશ જો આ રૂ જો એ સમયનું રૂ જો નિલેશ. ક્યાં મોજડી
જો આપણે બે સાઈડ ઈ તો હમણાંનું છે, પણ જે અમુક વસ્તુ રહે ને એ બહુ પ્રાચીન છે. રાજકોટ શિક્ષણ હવે ભાઈ આ જગ્યાએ મહાત્મા ગાંધીનો જન્મ થયો હતો. એટલે આ એ જગ્યા એ રૂમ છે જો. આ કરમચંદ ગાંધી ગાંધીજીના પિતા અને આ છે એમના માતા શ્રી પુતળીબાઈ. ભાઈ અત્યારે અમે આવ્યા છીએ પોરબંદરના જે બીચ છે ને અહીંયા, અને અહીંનું વ્યૂ છે ને કેવું ખબર છે? જો બતાવો વ્યૂ જુઓ તમે ભાઈ, વાહ ભાઈ વાહ. આ પવન ઠંડો આવે છે કોઈ, એની મજા જ અલગ છે. તમે કેવી મજા આવે? છોકરાઓ લાવ મોબાઈલ લો. કેવી મજા આવી? હે હા ભાઈ વાહ. હે મજા આવી ગઈ? દરિયો જોયું તો કોઈ દરિયો તમે? અમે ભાઈ દરિયામાં જ રહી. ઈ દરિયો ન કહેવાય, ઈ દરિયો ઈ દરિયો ન કહેવાય. તમને વિચિત્ર લાગે, અમે તો કાયમી આવી જ છીએ. અમે દર મહિને એટલે અમારે તો કાયમી સવારમાં ઉઠીને દરિયા હવે ઈ ખાધ્યો હોય. હવે દરિયો નથી ખાધી છે. જો દરિયો આને કહેવાય. આમ જો વાહ ભાઈ વાહ. બીજાને ગોતો તો મને કયો હે તું કોઈ દી દરિયો આને નથી જોયો આવડાય? એને નથી જોયો. દરિયામાં જ રહી ગઈ. ના ભાઈ ના. દરિયામાં જ અમારો જન્મ દરિયો. વાહ મજા આવે ભાઈ. ઠંડો પવન આવે કોઈ જોરદાર. એમાં નો જવા, ખેંચી ગયા બહુ ડેન્જર છે. આ મનાઈ છે જો પોલીસ વાળા જો ગાડી અહીં પડી જાય અંદર નાવા જ મનાઈ છે. હા એટલે નાવાની મને ઓ ભાઈ આ મોજા તો જો ઉછળે. મોજા ફોટા અમે પાડી લે. વાહ ભાઈ વાહ. આ દરિયો, આ રહ્યો દરિયો, આ રહ્યો દરિયો, આ રહ્યો દરિયો. આ દરિયો